નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષાની વાત હોય કે ટેટ શિક્ષણ સેવા વર્ગ 2ની વાત હોય કે કેળવણી નિરીક્ષક શિક્ષણ વિભાગની કોઈપણ પરીક્ષાની અંદર શૈક્ષણિક સંસ્થાઓ વિશે કોઈના કોઈ પ્રશ્નો વારંવાર હોય છે. તો આજે આપણે શિક્ષણ સાથે જોડાયેલી અગત્યની જે 12 સંસ્થાઓ છે, કુલ 12 સંસ્થાઓ છે, આ તમામ સંસ્થાઓની ખૂબ જ વિગતે અને ડિટેલમાં આપણે વાત કરવાના છીએ કે જે ટાટ પરીક્ષામાં તો આપણને ખૂબ ઉપયોગી થવાના જ છે, પણ સાથે અન્ય પણ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થવાની છે. તો શરૂઆત કરીએ છીએ મિત્રો આજે આપણે એનસીઆરટીથી. તો એનસીઆરટીનું ફૂલ ફોર્મ આપણને કોઈ વાર પરીક્ષામાં પૂછી શકાય છે. તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. મિત્રો, આમાં જો ભૂલ ફરવાની જે શક્યતા છે તે અહીંયા હોય છે, એજ્યુકેશનલ છે, ત્યાં આપણને ઓપ્શનમાં એજ્યુકેશન આપેલું હોય છે, તો તે ભૂલ ના થાય ખાસ જોવાનું ધ્યાન રાખશો. તેના ઉદ્ભવની વાત કરીએ તો 1961ની અંદર એનસીઆરટીની સ્થાપના થઈ હતી કે જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ તેનું રજિસ્ટ્રેશન થયું હતું. તેનું મુખ્ય મથક છે નવી દિલ્હી. તેની ધ્યેય વ્યાખ્યાની વાત કરીએ તો વિદ્યા યા મુતશ્રુતે, વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ થાય છે, આ તેનું ધ્યેય વાક્ય છે. તો આ ધ્યેય વાક્યો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. એનસીઆરટી દ્વારા જે પ્રકાશિત સામયિકો છે તેની અંદર ઇન્ડિયન એજ્યુકેશનલ રિવ્યૂઝ, એ સિવાય પ્રાઇમરી ટીચર્સ અને સ્કૂલ સાયન્સ રિગાર્ડિંગ જે છે સામયિકો પ્રકાશિત થતા હોય છે. એનસીઆરટીનું મુખ્ય જે કાર્યક્ષેત્ર છે રાષ્ટ્રીય કક્ષાએ છે, એટલે કે સમગ્ર ભારતમાં છે. અને તેના કાર્યની વાત કરીએ તો જે શાળાકીય શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરે છે. સાથે સાથે ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકોનું પણ નિર્માણ કરે છે. ધોરણ 1થી 12ના એનસીઆરટી જે છે પાઠ્યપુસ્તકનું નિર્માણ કરે છે અને શિક્ષણ ક્ષેત્રે અલગ અલગ પ્રકારના સંશોધનો જે છે ઉપયોગી, એ સંશોધનો કરાવવાનું કામ કરે છે. મિત્રો, એક અગત્યનો લેટેસ્ટ પ્રશ્ન એ પણ છે કે એનસીઆરટીને લેટેસ્ટ એટલે કે તાજેતરની અંદર જ એક ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે. તો આ પણ એક લેટેસ્ટ આપણા માટેનો ન્યૂઝ છે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. હાલના જે એનસીઆરટીના અધ્યક્ષ છે ડૉક્ટર દિનેશ પ્રસાદ સકલાની જે છે ડાયરેક્ટર તરીકે તેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તો અહીંયા આપણને ફૂલ ફોર્મ છે, તેનું ઓળખ ધ્યેય વાક્ય છે, તેનું કાર્યક્ષેત્ર શું છે, તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે. તો આ પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. બીજી સંસ્થાની વાત કરીએ આપણે એનસીટીઈ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ અથવા રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ તરીકે તેને ઓળખાય છે. તેની સ્થાપના થઈ હતી 1995માં કે જે એનસીટી એક્ટ 1993 હેઠળ તેને વૈધાનિક સંસ્થા તરીકે માન્યતા મળી છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હી આવેલું છે. તેના જે 4 પ્રાદેશિક ક્ષેત્રો જે 5 હોય છે તેની અંદર છે અજમેર છે, ભોપાલ, ભુવનેશ્વર, મસૂરી અને શિલોંગમાં 5 તેના રિજનલ સેન્ટર પણ આવેલા હોય છે. તેનું ધ્યેય વાક્ય છે ગુરુ ગુણાનામ વ્યસનામ, એટલે ગુરુઓના ગુણોનું સંવર્ધન કરવું. આ ધ્યેય વાક્ય તેનું પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. એનસીઆરટી દ્વારા ટીચર એજ્યુકેશન અને અન્વેષિકા કરીને સામયિકો પ્રકાશિત કરવામાં આવે છે. એનસીઆરટીનું કાર્યક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર કક્ષા એટલે કે ભારત લેવલનું હોય છે અને તેનું મુખ્ય કાર્ય છે કે શિક્ષકોના જે તાલીમી અભ્યાસક્રમો છે, ખાસ કરીને બીએડ છે, પીટીસી ડીએલએડ છે, એ સિવાય એમએડ છે, ડીએલએડ છે. તો આ પ્રકારના જે તાલીમી કાર્યક્રમોનો જે અભ્યાસક્રમ છે તો તેના ધારાધોરણો નક્કી કરવા અને પ્રશિક્ષણ જે સંસ્થાઓ છે તેને માન્યતા આપવાનું કામ કરે છે. તેનો મુખ્ય અધ્યક્ષ હાલમાં જે છે એ પ્રોફેસર પંકજ અરોરા છે, એનસીટીઈના ચેરમેન અથવા તો અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો એનસીટી રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન આવે તો મિત્રો આમાંથી આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. ત્રીજી સંસ્થા છે મિત્રો યુજીસી, જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ. એનઈપી 2020ની અંદર જે છે આના રિગાર્ડિંગ જે નવા સુધારા થયા છે ઉચ્ચ શિક્ષણ રિગાર્ડિંગ, તો તેની અંદર જે છે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જે છે એના માટે એક અલગ જે છે એક એકમ બનાવવાની વાત છે.
હવે યુજીસીની સ્થાપનાની વાત કરીએ તો 1956માં યુજીસીની સ્થાપના થઈ હતી. યુજીસી એક્ટ 1956 હેઠળ તેનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હી. યુજીસીનું ધ્યેય વાક્ય છે કે જ્ઞાન વિજ્ઞાન વિમુક્તય, એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન મુક્તિ માટે છે. યુજીસી દ્વારા હાયર એજ્યુકેશન બુલેટિન્સ અને યુજીસી કેર લિસ્ટેડ જનરલ જે છે તે ટાઈપના પ્રકાશન પબ્લિકેશન બહાર પાડવામાં આવતા હોય છે. યુજીસીનું કાર્યક્ષેત્ર જે છે રાષ્ટ્રીય કક્ષાએ છે, પણ કોના માટેનું છે તો ઉચ્ચ શિક્ષણ માટેનું છે, એટલે કોલેજ કક્ષાનું આપણે કહી શકીએ છીએ, ધોરણ 12 પછીનું. તેનું મુખ્ય કાર્ય છે ભારતની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે એમનું સંકલન કરવું, શૈક્ષણિક ધોરણો જાળવવા અને યુનિવર્સિટીઓને જરૂરિયાત મુજબનું અનુદાન ફાળવવું. હાલમાં યુજીસીના જે અધ્યક્ષ કે જે છે એ પ્રોફેસર જગદીશ કુમાર છે, પણ મિત્રો જગદીશ કુમાર છે, પણ હાલમાં જે તેના ચેરપર્સન તરીકે હાલમાં વિનીત જોશી કરીને જે છે, વિનીત જોશી, તો તે તેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. અને યુજીસી રિગાર્ડિંગ જે કામ છે, હવે હાયર ઇન્સ્ટિટ્યૂટ જે છે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓથોરિટી, તો તેના દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું નિયમન કરવામાં આવશે. પરખની વાત કરીએ મિત્રો તો તેનું ફૂલ ફોર્મ ખાસ પરીક્ષામાં પૂછાય છે, પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. નામ થોડું લાંબુ છે, પણ તમે એક આલ્ફાબેટ્સ જે છે એના રિગાર્ડિંગ યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. પરખ એટલે સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન, મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ. તો આ પરખનું ફૂલ ફોર્મ છે. તેનો ઉદ્ભવ થયો છે 2023ની અંદર. ખાસ કરીને આપણી જે નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 અંતર્ગત NCERTના એક ભાગ રૂપે પરખની શરૂઆત થયેલી છે, જેનું મુખ્ય મથક નવી દિલ્હી આવેલું છે. પરખનું જે તે વ્યાખ્યા છે કે શૈક્ષણિક મૂલ્યાંકનમાં સમાનતા અને સમગ્ર વિકાસ, અને તેના દ્વારા નેશનલ એચિવમેન્ટ સર્વેનો રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવે છે. પરખનું કાર્યક્ષેત્ર છે સમગ્ર ભારત, અને તેના કાર્યની વાત કરીએ તો દેશના તમામ જે માન્ય સ્કૂલ બોર્ડ્સ અને તેના જે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના સમાન ધોરણો નક્કી કરવા અને પરીક્ષણ પદ્ધતિમાં શક્ય એટલો સુધાર લાવવાની વાત છે. હાલમાં જે પરખ જે છે તેના અધ્યક્ષ તરીકે ઇન્દ્રાણી બહાદુરી જે છે એ કાર્યભાર સંભાળી રહ્યા છે. ત્યારબાદ સંસ્થા છે CBSE, સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ જે છે તેની વાત છે. તેનું શરૂઆત 1929માં અને ત્યારબાદ હાલમાં જે માળખું છે 1962માં વર્તમાન સ્વરૂપે તેનું પુનર્ગઠન થયું હતું, જેનું વડું મથક નવી દિલ્હી આવેલું છે. CBSEનું ધ્યેય વાક્ય છે અસતોમાં સદગમય, એટલે અસ્તોમાં સદગમય, જેના દ્વારા પ્રકાશિત જે સામાયિક છે સેનબોસેક, તેનું કાર્યક્ષેત્ર છે સમગ્ર ભારત, અને CBSE સાથે સંલગ્ન વિદેશી જે શાળાઓ છે એટલે કાર્યક્ષેત્ર વિદેશમાં પણ તેનું ફેલાયેલું છે. તેનું મુખ્ય કાર્ય છે કે CBSE સંલગ્ન શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરવા સાથે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવું. અને હાલમાં તેના અધ્યક્ષ તરીકે રાહુલસિંહ જે છે જે IAS છે તે આ કાર્યભાર સંભાળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ આપણે SSAની મિત્રો. SSA એટલે તેનું ફૂલ ફોર્મ થશે સમગ્ર શિક્ષા અભિયાન. અગાઉ તેનું ફૂલ ફોર્મ હતું સર્વ શિક્ષા અભિયાન, એટલે નામ બદલાઈને થયું છે સમગ્ર શિક્ષા અભિયાન. તેની શરૂઆતની વાત કરીએ તો 2001માં જે છે SSAના નામ સાથે તેની શરૂઆત થઈ હતી, અને 2018થી તેને સમગ્ર શિક્ષા તરીકે ઓળખવામાં આવે છે. SSAની સ્થાપના જે છે બંધારણનો જે 86મો સુધારો છે અનુચ્છેદ 21A મુજબ કરવામાં આવેલી હતી. તેનું મુખ્ય મથક SSAનું નેશનલ લેવલે નવી દિલ્હીમાં છે, અને જો આપણે ગુજરાતની વાત કરતા હો તો સેક્ટર 17માં ગાંધીનગરમાં તેનું મુખ્ય ક્ષેત્ર આવેલું છે. તેની ઓળખની વાત કરીએ ધ્યેય વાક્ય તરીકે તો સબ બડે, તો આ તેનું ખૂબ જ અગત્યનું ધ્યેય વાક્ય છે જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે, અને તેના દ્વારા પ્રકાશિત સામાયિક છે શાળા દર્પણ, તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે આપણા માટે. SSAનું જે મુખ્ય કાર્યક્ષેત્ર ભારત લેવલે છે, એટલે કે રાષ્ટ્ર લેવલે છે, અને દરેક રાજ્યમાં તેના અલગ અલગ ક્ષેત્રો આવેલા છે. તેનું મુખ્ય કાર્ય છે કે પ્રી સ્કૂલથી લઈને ધોરણ 12 સુધીની જે શાળાકીય શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા અને સૌને સમાન શિક્ષણની તકો પૂરી પાડવા માટેનું કામ છે. SSAના અધ્યક્ષ છે એ દરેક રાજ્યની અંદર જે તે રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એટલે કે SPD જે છે રાજ્ય કક્ષાએ કાર્યભાર સંભાળતા હોય છે. હાલમાં જે છે એના રંજીત કુમાર જે છે ગુજરાત લેવલે, રંજીત કુમાર જે છે એ SSAના ડાયરેક્ટર તરીકેનું કાર્યભાર સંભાળે છે.
મિત્રો, SS સર્વ શિક્ષા અભિયાનમાંથી સમગ્ર શિક્ષા અભિયાન એટલા માટે નામ પડેલું છે કારણ કે સર્વ શિક્ષા અભિયાનમાં ફક્ત 1 થી 8 ધોરણ અથવા તો પ્રાથમિક ધોરણ શિક્ષણની વાત હતી, જ્યારે સમગ્ર શિક્ષણની અંદર પ્રાથમિક અને સાથે માધ્યમિક કક્ષાના જે અલગ અલગ પ્રકલ્પો ચાલતા હતા, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના, તો એ તમામ પ્રકલ્પો જે છે એને એક જ માળખા હેઠળ લાવવામાં આવેલા છે, એટલા માટે એને સમગ્ર શિક્ષા અભિયાન નામ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ મિત્રો આપણે GCRTની, કે જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. તેની સ્થાપના 1988માં થઈ હતી ગુજરાત સરકારના જે તે સમયના શિક્ષણ વિભાગના ઠરાવ હેઠળ. તેનું મુખ્ય મથક છે વિદ્યાભવન, સેક્ટર 12, ગાંધીનગર. તેનું ધ્યેય વાક્ય છે તેજસ્વીના દીતમસ્તુ, એટલે કે આપણો અભ્યાસ તેજસ્વી બને. તો આ ધ્યેય વાક્ય પરીક્ષામાં વારંવાર પૂછાઈ ચૂકેલું છે અગાઉ પણ. તેનું પ્રકાશનની વાત કરીએ તો GCRT દ્વારા જીવન શિક્ષણ નામનું જે પ્રકાશન જે છે માસિક પ્રકાશિત કરવામાં આવે છે. તેનું કાર્યક્ષેત્ર છે ગુજરાત રાજ્યમાં મોટાભાગે પ્રાથમિક શિક્ષણ રિગાર્ડિંગ હોય છે. કાર્યની અંદર વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમો તૈયાર કરવા, શૈક્ષણિક સંશોધનો કરાવવા અને પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવી, કે જેને સેવાકાલીન તાલીમ કહેવામાં આવે છે, સેવાકાલીન તાલીમ. એ સિવાય પરીક્ષાલક્ષી અને અન્ય સંશોધનને લગતા કાર્યો પણ GCRT દ્વારા કરવામાં આવે છે. GCRT દ્વારા જે છે ડાયટ કક્ષાએના કાર્યક્રમો પણ ત્યાંથી ચલાવવામાં આવતા હોય છે. GCRTના હાલના જે અધ્યક્ષ છે એ નિયામક GCRT તરીકે ઓળખાય છે અને હાલમાં તે કાર્યભાર છે એ PK ત્રિવેદી જે સાહેબ છે, PK ત્રિવેદી સર જે છે એ આ સંભાળે છે GCRTના ડાયરેક્ટરનો કાર્યભાર. ત્યારબાદ ડાયટની વાત કરીએ મિત્રો, તો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. તેના ઉદ્ભવની વાત કરીએ તો તેની સ્થાપના 1988-89માં નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986ની ભલામણથી થયેલી છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ, કે ડાયટની શરૂઆત કઈ શિક્ષણ નીતિની ભલામણથી કરવામાં આવેલી છે, તો 1986ની શિક્ષણ નીતિમાં. તેનું મુખ્ય મથક વાત કરીએ તો ગુજરાતના દરેક જિલ્લામાં તેનું એક મુખ્ય મથક હોય છે, કે દરેક જિલ્લા વાઇઝ એક ડાયટ હોય છે. એટલે હાલમાં 33 ડાયટ ગુજરાતની અંદર અસ્તિત્વમાં છે. તેનું મુખ્ય ધ્યેય છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જિલ્લા કક્ષાએ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવો. ડાયટ દ્વારા જે છે ડાયટ દર્પણ અને જિલ્લાવાર અલગ અલગ જે ડાયટના મુખપત્રો પણ પ્રકાશિત કરવામાં આવે છે. તેનું કાર્યક્ષેત્ર જે તે વિસ્તારમાં સંબંધિત જિલ્લો છે અને તેનું મુખ્ય કાર્ય છે જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોને સેવા પૂર્વે અને સેવાકાલીન તાલીમ આપવી, સાથે ક્રિયાત્મક સંશોધન અને અન્ય પ્રકારના સંશોધનાત્મક કાર્યો કરવા, અને પરીક્ષાલક્ષી જે છે પેપર તૈયાર કરવા અને અન્ય સંશોધનને લગતા કાર્યો કરવા. હાલના તે અધ્યક્ષની વાત કરીએ તો જે તે જિલ્લાની અંદર જે ડાયટ આવેલું હોય છે તો તેના પ્રાચાર્યશ્રી છે એ ડાયટના અધ્યક્ષ તરીકે કામ સંભાળતા હોય છે, કે જે ત્યાંના પ્રિન્સિપાલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સંસ્થા છે GIET. તો GIETનું ફૂલ ફોર્મ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા, કે જે 1988થી કેન્દ્ર સરકારની એજ્યુકેશનલ ટેકનોલોજી યોજના હેઠળ તેની શરૂઆત થઈ હતી. તેનું મુખ્ય મથક અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલું છે, ખાસ અમદાવાદમાં છે તેનું મથક. તેનું ધ્યેય વાક્ય છે ટેકનોલોજી થકી શિક્ષણ. તેના દ્વારા પ્રકાશિત જો સામાયિકની આપણે વાત કરીએ તો ડિજિટલ શૈક્ષણિક સાહિત્ય, શૈક્ષણિક કાર્યક્રમોની માર્ગદર્શિકા જે છે બહાર પાડતા હોય છે. તેનું મુખ્ય કાર્યક્ષેત્રની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છે, અને તેના કાર્યોની વાત કરીએ તો શાળાઓ માટે ઓડિયો વિડીયો શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરવા અને ડિજિટલ શિક્ષણ એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાને લગતા કાર્યક્રમો ચલાવે છે. તેના હાલના અધ્યક્ષ નિયામક છે GIET, કે તે ડૉક્ટર સત્યપ્રકાશ પાંડાકરી જે છે, ડૉક્ટર પ્રકાશ પાંડા, તો તે હાલમાં જે છે GIETના ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે GSSTBની, ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સ્ટબુક, એટલે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. તેની શરૂઆત છે 21 ઓક્ટોબર 1969ની અંદર સોસાયટી રજિસ્ટ્રેશન 1860 પ્રમાણે થઈ હતી, જેનું મુખ્ય મથક છે વિદ્યાભવન, સેક્ટર 10A, ગાંધીનગરમાં.
તેનું મુખ્ય મથક આવેલું છે. તેનું ધ્યેય વાક્ય છે તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. એટલે આ ધ્યેય વાક્ય પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ. અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બાલ સૃષ્ટિ નામનું એક સામાયિક છે એ પ્રકાશિત કરવામાં આવે છે. તેનું કાર્યક્ષેત્ર છે ગુજરાત રાજ્ય અને મુખ્ય કાર્ય છે કે રાજ્યના અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા, તેને છાપવા અને વ્યાજબી કિંમતે તેનું વિતરણ કરવાની વાત છે. અને તેના હાલના અધ્યક્ષની અંદર આપણે વાત કરીએ તો જે તે પ્રમુખ તરીકે શિક્ષણ મંત્રી રાજ્યના જે હોય છે, અને નિયામક તરીકે તેમાં છે શ્રી મનુભાઈ પવાર કરીને જે છે તેના નિયામક તરીકેનો કાર્યભાર સંભાળે છે. આગળ વાત કરીએ મિત્રો બાયસેગની, તો બાયસેગનું ફૂલ ફોર્મ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક. અહીંયા નેશનલ શબ્દ જે છે ખાસ યાદ રાખવાનું છે જોડે, કારણ કે આપણે આઈ એટલે સીધું ઇન્સ્ટિટ્યૂટ વાત કરીએ છીએ, પણ ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક. તેનો ઉદ્ભવની આપણે વાત કરીએ તો 1997માં તેની શરૂઆત થઈ હતી અને 2003માં તેનું નામ બાયસેગ નામથી કામ કરી રહ્યા છે. અને 2020માં રાષ્ટ્રીય દરજ્જો એટલે કે રાષ્ટ્રીય દરજ્જાના પ્રાપ્ત કરી અને નેશનલ લેવલે તે કામ કરે છે. મુખ્ય મથક તેનું ગાંધીનગરમાં આવેલું છે. તેનું ધ્યેય વાક્ય છે કે અવકાશ ટેકનોલોજીનો સમાજલક્ષી ઉપયોગ. આ ધ્યેય વાક્ય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, અવકાશ ટેકનોલોજીનો સમાજલક્ષી ઉપયોગ. પ્રકાશિત સામાયિક જે છે તેનું તો જીઓ ઇન્ફોર્મેટિક્સ ટેકનિકલ રિપોર્ટ્સ જે છે એના દ્વારા પ્રકાશિત થતા હોય છે. તેનું કાર્યક્ષેત્ર હવે તો સમગ્ર ભારત છે, કારણ કે તે વંદે ગુજરાત ચેનલો મારફત શિક્ષણનું પ્રસારણ કરે છે. તેનું મુખ્ય કાર્ય છે સેટેલાઇટ મારફતે શૈક્ષણિક ચેનલો જે છે પ્રકાશિત કરવાની, જેમ કે 16 વંદે ગુજરાત ચેનલનું જીવન પ્રસારણ GIS એપ્લિકેશન ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવે છે. અને તેના હાલના અધ્યક્ષ શ્રી TP સિંહ જે છે એ બાયસેગના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો સંસ્થા છે VSK, શોર્ટ ફોર્મમાં VSK છે, તેનું ફૂલ ફોર્મ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, કે અગાઉ તેનું નામ હતું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ, એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. તો આ ફૂલ ફોર્મ પણ આપણને પૂછી શકાય છે. તેની શરૂઆત થઈ હતી 2019માં. શરૂઆતમાં તેને CCC તરીકે ઓળખવામાં આવતું હતું 2019માં, પણ 2021થી તેને ઓળખવામાં આવે છે VSK એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના નામે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય મથક છે સેક્ટર 19 ગાંધીનગરમાં આવેલું છે. અને તેનું ધ્યેય વાક્યની જો આપણે વાત કરીએ તો ડેટા ડ્રાઇવન ડિસિઝન મેકિંગ, ખૂબ જ અગત્યનું ધ્યેય વાક્ય છે આ. ડેટા આધારિત શૈક્ષણિક દેખરેખ, એટલે કે ડેટા એકઠા કરી અને તેનું એનાલિસિસ કરી અને એના આધારે ડિસિઝન લેવામાં આવે છે, અને એ રીતે શિક્ષણમાં સુધારો લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેના દ્વારા પ્રકાશિત સામયિકોની વાત કરીએ તો શૈક્ષણિક ડેટા અને એનાલિટિક્સ રિપોર્ટ જે છે એ પ્રકાશિત કરવામાં આવતા હોય છે. તેનું કાર્યક્ષેત્રની વાત કરીએ તો મોટાભાગે ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એ તેનું કાર્યક્ષેત્ર છે. VSK એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મુખ્ય કાર્ય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની હાજરી, એકમ કસોટીના માર્ક્સ, એન્યુઅલ પરીક્ષાઓના માર્ક્સ તેમજ શિક્ષકોની જે કામગીરી છે તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. અને હાલમાં જે તેના અધ્યક્ષ હોય છે તો એ શિક્ષણ વિભાગના જે સચિવ હોય છે અથવા તો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે હોય છે, આપણે જે આગળ પણ વાત કરી રણજીત કુમાર, તો એ તેના ડાયરેક્ટર તરીકે અથવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળતા હોય છે. તો મિત્રો આ પરીક્ષાલક્ષી જે 12 સંસ્થાઓની આપણે વાત કરી, તો તેના જે ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ એનું જણાવવાની વાત હોઈ શકે, તેનો ધ્યેય વાક્યને લગતો પ્રશ્ન હોય છે, તેના શરૂઆત ક્યારે થઈ, તો આ પ્રકારના પ્રશ્નો વારંવાર આપણને પરીક્ષામાં પૂછાયેલા છે. અને આ વખતની અગાઉની પરીક્ષાઓમાં જેમ હાલની પરીક્ષાઓમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. આ ચેનલને તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આવા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.